અદભુત લીલા છે પ્રભુની. શાંડિલ્ય બાપજીએ કીધું કે દેવી, બાળકની બુદ્ધિ જો બગડી હોય એવું લાગતું હોય કે એ કઈક ઉપદ્રવ કરે છે, તો બુદ્ધિના માલિક છે ને ગણપતિ છે. એક કામ કરો, તમે ગણપતિની બાધા રાખો, ગણપતિ દાદા લાલાની બુદ્ધિને સુધારશે. અને નેન્યા ઉભી ઉભી જશોદાએ બાધા લઈ લીધી. હે ગણપતિ દાદા, મારા કાનુડાની બુદ્ધિ સુધરે ને તો 20 મણ ચોખા ઘીના લાડુ તમને ખવડાવીશ. 20 મણ ઘીના. કાનો ઉભો સાંભળતો, બાધા લીધી, પગે લગાડીને બહાર નીકળીને લાલાએ તરત જ સીટી મારી અને ચોર મંડળ તરત ભેગું. શું છે, શું છે, શું છે? બોલે કાંઈ નથી, માએ બાધા માની છે. અને ગણપતિ દાદા કઈ આપણને ના પાડવા આવવાના નથી, પણ ગણપતિના માતમને વધારવો એ આપણી ફરજ છે. એટલે ભાઈઓ, અઠવાડિયા માટે ધંધો બંધ. 8 દિવસ માટે ઉપદ્રવ કૃષ્ણએ બંધ કર્યો. આવી કથા સુખદેવજી કરે એટલે પરીક્ષિત પ્રશ્ન કરે છે કે બાબા, 8 દિવસ માટે કનૈયાએ ધંધો ઉપદ્રવ બંધ કર્યો, તો એ 8 દિવસ સુધી કૃષ્ણએ શું કર્યું હતું? જો ગીતાના કૃષ્ણ કર્મયોગી છે, અને કર્મયોગીની વ્યાખ્યા 24 કલાક જે કામ કરતો હોય એને કર્મયોગી કહેવાય. રાતે સપનામાં પણ કામ કરતો હોય એને કર્મયોગી કહેવાય. તમે એમ કહો છો કે 8 દિવસ સુધી કૃષ્ણએ ઉપદ્રવ બંધ કર્યો, તો એ 8 દિવસ દરમિયાન ભગવાને શું કર્યું એ લીલા અમારે સાંભળવી છે. એ કથા કયો. અને સુખદેવજી બાબા કહે, એકદા ક્રીડમાં નાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતો વાણી ત્રિમાત્રે નિવેદયન. ઈ 8 દિવસમાં એક દિવસ એકદા બળભદ્ર સાથે, મિત્રો સાથે, ગોવાળિયા સાથે ભગવાન કૃષ્ણ કઈક ક્રીડા, કઈક રમત રમતા હતા. હું રમત રમતા એ તો કઈ ખુલાસો નથી, પણ કઈક છોકરાઓ રમતા હતા. પણ એમાં રમતા રમતા કૃષ્ણો મૃદમ ભક્ષિતા વાણી, વાણી એટલે માટી, ભક્ષિતા એટલે ખાવું. કાનોડાએ માટી ખાધી અને દાઉ બળભદ્ર જોઈ ગયો. એટલે બળભદ્ર સીધો જશોદા પાસે અને જઈને જશોદાને કીધું, માં જલ્દી દોડ, તારો લાલો માટી ખાય છે. દોડતી યશોદા આવી અને કાનાને પૂછ્યું, લાલા માટી ખાધી? કૃષ્ણએ માથું હલાવીને ના પાડી, ના માં, મેં માટી નથી ખાધી. હકીકતમાં ખાધી છે. કૃષ્ણ જૂઠું બોલે છે. ના પાડી એટલે પછી અહીંયા બળભદ્રને કે હું માને બોલાય આવ્યો ને આ ના પાડે એટલે તરત કીધું, માં માટી ખાતા તો તારો લાલો શીખી ગયો, હવે જૂઠું બોલતા શીખી ગયો. એ જૂઠું બોલે છે. તને મારા પર વિશ્વાસ ના આવતો હોય તો એનું મોઢું ખોલો. જો અધ્યાત્મ અર્થમાં છે કથા. હકીકતમાં કૃષ્ણએ માટી ખાધી છે, પણ માને ના પાડે છે. એ અર્થમાં કહેવા માંગે છે કે માં, મેં માટી નથી ખાધી, મેં તો વ્રજની રજ ખાધી છે. અને વ્રજની રજને ક્યારે માટી ન કહેવાય. દાઉને કે બોલવામાં ભૂલ ન કરે. આ માટી નથી, આ તો વ્રજ રજ છે. મારા અંદર અનંત બ્રહ્માંડો નિવાસ કરે છે. એ પ્રસાદી માંગે છે, મેં એને વ્રજ રજની પ્રસાદી પહોંચાડી છે, મેં માટી નથી ખાધી. ઈ અર્થમાં ગંગાજળ છે તો પાણી જ, પણ ગંગાજળને ક્યારેય પાણી ન કહેવાય. જમના જળ તો છે તો જળ પાણી જ છે, પણ એને જલ કેવું પડે. તુલસી છે તો ઝાડ, પણ તુલસીને ક્યારેય ઝાડ ન કહેવાય. ગાય છે તો પશુ જ, પણ ગાય માતાને ક્યારેય પશુ ન કહેવાય. એ માં છે. એમ વ્રજની રજ છે તો માટી જ, પણ એને ક્યારેય માટી ન કહેવાય. પણ યશોદાએ લાલાને કીધું, લાલા તારું મોઢું ખોલ, મને જોવા દે. અને જ્યાં પરમાત્માએ પોતાના મુખારવિંદને ખુલ્લું કર્યું, પણ ત્યાં તો જથા નદી નામ બહવંબો ભેગા 14 બ્રહ્માંડ પરમાત્માના મુખારવિંદમાં, મારા લાલાના મોઢામાં 14 બ્રહ્માંડ. હું શું જોઈ રહ્યો? પુનઃ પાછી પ્રભુએ માયા મૂકી દીધી. જશોદા સમજી જ નથી શકતી. સુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે, આમ 8 દિવસ પૂરા થયા, એક પણ ફરિયાદ ન આવી. યશોદાને મનમાં વિચાર આવ્યો કે ગણપતિએ મારા લાલાની બુદ્ધિને સુધારી, મારે બાધા પૂરી કરી દેવી જોઈએ.
એટલે તરત 20 મણ ચોખા ઘીના લાડુ બનાવીને ગણપતિને જમાડ્યા.